વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ધોરણ 10નું ગણિત જેની અંદર પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય, જેમાં સ્વાધ્યાય 8.1 આખું સંપૂર્ણ કમ્પ્લીટ કરેલું છે. કયું સ્વાધ્યાય 8.1? અને આજે 8.2 નો બેઝિક લેક્ચર ભણવાનો છે. 8.2 નો કયો લેક્ચર? બેઝિક થિયરી. હવે આજે સૂત્રો જોવાના છે અમુક ત્રિકોણમિતિય વિધેય માટેના અમુક સૂત્રો, બરાબર? તો એ સૂત્રો જોઈએ અને એની પછી એક કોષ્ટક ભણવાનું છે. કોષ્ટક ભણ્યા પછી તમને સ્વાધ્યાય આવશે, જે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય ભણવાનું થાય. તો આજે બેઝિક લેક્ચર છે ઓનલી ફોર શેના માટે? ત્રિકોણમિતિય નિત્યસમ. પછી આવે સૂત્રો માટેનો છે, બરાબર? તો જોઈએ ત્રિકોણમિતિય સૂત્રો. ત્રિકોણમિતિય વિધેય માટેના સૂત્રો. ત્રિકોણમિતિય વિધેય માટેના સૂત્રો. હવે જો આમ જોવા જઈએ તો સૂત્ર તમારે 4 યાદ રાખવાના છે, 4 કે 5, બરાબર? એના પરથી કેવા કેવા નવા બનશે, બરાબર? એ ધ્યાન રાખવાની છે. અને જે સૂત્ર સમજાવું એ સૂત્રનો ઉપયોગ 8.2 માં લગભગ ઓછો થશે. 8.2 માં લગભગ ઓછો થશે, પણ 8.3 આવશે એની અંદર વધારે થશે. 8.3 ની અંદર વધારે થશે. તો 8.2 ની અંદર સમજવા માટે તો કોષ્ટક સમજવું જરૂરી છે. પણ કોષ્ટક ક્યારે આવશે? આ સૂત્રો આવશે ત્યારે, બરાબર? તો એની અંદર હવે સૂત્રો કેવા કેવા છે એ આપણે જોઈ લઈએ. તો જેમ કે પહેલું સૂત્ર હું લખું, સાઇન થીટા. જો સાઇન થીટાનું લખીશ. પછી બીજું કોસ થીટાનું લખીશ. ત્રીજું ટેન થીટાનું લખીશ. ટેનનું લખશો એટલે કોટનું એની અંદર થઈ જશે, પણ અલગથી લખી નાખીએ એટલે વાંધો ના. ચલો, અને ચોથું લખી છે કોટ થીટાનું લખીશું, બરાબર? પહેલું સાઇન થીટા, કોસ થીટા, ટેન અને કોટ, એટલે 4 લખવાના, બરાબર? આ બંને તો લગભગ કોમન આવી જશે એની અંદર જ, એટલે મતલબ કે એકની એક અંદર આવી જશે. ચલો, આટલી ખબર પડી. હવે સૂત્રોની અંદર શું શું આપ્યું છે? સાઇન થીટા. તો સાઇન એટલે આપણે શું કહીએ? આગળ 8.1 ભણ્યામાં સામેની બાજુ ભાગ્યા કર્ણ, આવું કહીએ. સામેની બાજુ ભાગ્યા કર્ણ, બરાબર? તો એનું વ્યસ્ત શું હતું? કર્ણના છેદમાં સામેની બાજુ એને શું કહેતા હતા? કોસેક કહેતા હતા. કર્ણના છેદમાં સામેની બાજુ શું કહેતા હતા? કોસેક કહેતા હતા. તો આ જે સાઇન છે, બરાબર, એનું વ્યસ્ત થાય કોસેક થીટા. એટલે સાઇનનું સૂત્ર એવું બને, આ સ્વાધ્યાય આની પછીના સ્વાધ્યાય માટે 1 / કોસેક થીટા વ્યસ્ત સમજવાના છે. સૂત્ર કયા સમજવાના છે? વ્યસ્ત સમજવાના છે. તો સાઇન થીટા એટલે શું થાય? 1 / કોસેક થીટા થાય. રેડી? એવી જ રીતે કોસ થીટા. તો કોસનું સૂત્ર શું થતું? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો એનું વ્યસ્ત શું થતું હતું? કર્ણના છેદમાં પાસેની બાજુ. જે પહેલો લેક્ચર જોયો તો ખ્યાલ આવશે, બરાબર? કર્ણના છેદમાં પાસેની બાજુ. કર્ણના છેદમાં પાસેની બાજુ એટલે શું? સેક થીટા. તો કોસ થીટા એના વ્યસ્તમાં શું લખી શકો? 1 / સેક થીટા. બોલો, રાઈટ? એવી જ રીતે ટેન થીટા છે. ટેન થીટા. તો ટેનની અંદર શું સમજતા હતા? ટેન એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો કોટ એટલે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો એકબીજાના વ્યસ્ત કહેવાય. તો આના માટે આપણે લખી શકીએ 1 / કોટ થીટા. અને આના માટે એવું લખી શકો કે 1 / ટેન થીટા લખી શકાય બંને માટે. બંને માટે પેલું સાઇન અને કોસ અલગ આવશે. ચાલો, એ પછી સમજીએ. ચાલો, આ 4 સૂત્ર યાદ રાખવાના. કેટલા સૂત્ર? 4 સૂત્ર. પહેલું સૂત્ર શું છે? સાઇન થીટા એટલે 1 / કોસેક થીટા, કોસ થીટા 1 / સેક થીટા, ટેન થીટા 1 / કોટ, અને કોટ એટલે 1 / ટેન. રેડી? ચાલો, હવે આ યાદ રહી જાય પછી આની પછી અંદર બીજા જે સૂત્રો છે એ તો તમારે જાતે બનાવવાના રહેશે. કેવી રીતે જાતે બનાવવાના? બરાબર? જો તમને ભાગાકારનું ગુણાકાર, ગુણાકારનું ભાગાકાર એ નિયમો ખ્યાલ હોય એટલે જાતે તમને આવડે. કેવી રીતે જોઈએ? આ સાઇન થીટા વાળું સૂત્ર છે, તો સાઇનમાંથી બીજા 2 સૂત્ર બને. કેવી રીતે? તો આ ભાગાકારમાં છે, તો આને આપણે ગુણાકારમાં લઈ જઈએ
અને ગુણાકારમાં છે તો અહીંયા ભાગાકારમાં લાવીએ એટલે આવું બને કોસેક થીટા બરાબર 1/sin થીટા આવું બને. રેડી? બીજું શું બને? આમાં જ જોવાનું, આમાંથી આ બન્યું. હવે આમાં આ ભાગાકારમાં છે આ બાજુ ગુણાકારમાં લઈ, આને નીચે નહીં લાવવાનું, ખાલી ત્યાં આને ખાલી આ બાજુ લઈ જવાનું. તો બીજું આવું બને sin થીટા તો હતું sin થીટા, આ ભાગાકારમાંથી આ બાજુ જાય ઇન્ટુ કોસેક થીટા બરાબર 1. તો આ 1 માંથી 2 સૂત્ર બને. આઈ હોપ કે તમને ખબર પડી હશે. બરાબર? યાદ શું રાખ્યું? ખાલી આ એક જ sin થીટા બરાબર 1/cosec થીટા. આમાં શું કર્યું? ભાગાકારમાંથી ગુણાકારમાં ગુણાકાર વાળું નીચે આવ્યું, ખાલી ઉલટ સુલટ કર્યા, ટ્રાન્સફર આમથી આમ cosec 1/sin. પછી શું કર્યું? આને ખાલી અહીંયા જ મોકલે, આને આ બાદ લાવતા નથી. તો sin into cosec equal to 1 થાય. રેડી? કમ્પ્લીટ? ચલો બીજા સૂત્રમાં પણ આ જ કરવાનું. ચલો બીજું છે, આની અંદર શું કરશો? આ જે છે આને અહીંયા મોકલો, આને આ બાજુ મોકલો એટલે આવું થાય sec થીટા બરાબર 1/cos થીટા. અને સેમ ટુ સેમ ફરી વખત આને ખાલી અહીંયા મોકલો એટલે આવું થાય cos થીટા ઇન્ટુ sec થીટા ઇક્વલ ટુ 1. બોલો રેડી? કમ્પ્લીટ? ચલો હવે જો આ જે લખી દઉં આનું અહીંયા આવી ગયું, આને આ બાજુ મોકલો, આને આ બાજુ મોકલો તો આ બની ગયું અલગ જ તે. બરાબર? કદાચ એના લખ્યું હોત ને અહીંયા લખી નાખ્યું તો બી ચાલતું. બરાબર? ચલો હવે બીજું, હવે જો આ થોડું અલગ પડશે એટલે ધ્યાન આપો. આને આ બાજુ લઈ જાઓ એટલે આવું થશે tan થીટા ઇન્ટુ cot થીટા ઇક્વલ ટુ 1. હવે આને અહીં લાવો, નીચે લાવો તો એ પાછું આ બની જાય. બરાબર? અહીંયા અલગ નતું લખવાનું, આમાં લખી નાખ્યું તો બી ચાલતું. બરાબર? પણ એક વસ્તુ આની અંદર ધ્યાન રાખો. મેં તમને જ્યારે એક સૂત્ર લખાવ્યું, કયું સૂત્ર? જ્યારે tan થીટા આવું લખ્યું હતું, tan થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો આ આવ્યું હતું કેમાંથી? તો આની પર પેલું cos લખ્યું હતું, cos થીટા અને sin થીટા. તો સાઇનનું ઉપર સામેની બાજુ ભાગ્યા કરણ હતું, કોસનું પાસેની બાજુ ભાગ્યા કરણ હતું. તો છેદ કેન્સલ કર્યો હતો એટલે સાઇનના છેદમાં cos થાય. એટલે આના માટે આવું થઈ શકે બીજું કે tan થીટા ઇક્વલ ટુ sin થીટાના છેદમાં cos થીટા આવું થઈ શકે. ક્લિયર? અને આના માટે આને આ બાજુ લઈ જાવ તો પાછું આનું જ થાય. તો આના માટે પાછું એક આ જ પ્રમાણે થાય કે cot થીટા ઇક્વલ ટુ આને ઉલટ સુલટ કરી નાખો cos થીટાના છેદમાં sin થીટા. બરાબર? તો આટલું સૂત્ર યાદ રાખવાના થાય. ફરી એક વાર નજર નાખી લઈએ આપણે. ચલો શું આપ્યું હતું તમને સૂત્રની અંદર? 4 સૂત્ર મુખ્ય યાદ રાખવાના. 3 રાખ્યા હોત તો પછી આની નીચે આવી જતું. બરાબર? આ અલગથી ના કર્યું તો ચાલતું. ચલો sin થીટા એટલે 1/cosec થીટા, cos થીટા એટલે 1/sec થીટા, tan એટલે 1/cot, cot એટલે 1/tan. બરાબર? આને અહીંયા લખી નાખ્યું તો બી ચાલતું. ચાલો હવે અહીંયા શું બન્યું? આ ભાગાકારમાંથી આ બાદ લઈ ગયા, આને આ બાદ લાવેલા cosec થીટા બરાબર 1/sin થીટા. અને શું કર્યું? આને ખાલી ગુણાકારમાં લઈ ગયા તો sin into cosec ઇક્વલ ટુ 1. રેડી? ચાલો પછી આ ભાગાકારમાંથી આ બાદ જાય, આને નીચે લાવો તો sec થીટા ઇક્વલ ટુ 1/cos, અને આને ખાલી અહીંયા લઈ જાઓ તો cos into sec ઇક્વલ ટુ 1. રેડી? ચાલો આની અંદર શું થયું? tan થીટા એટલે 1/cot. તો આને ભાગાકારમાંથી આ બાદ લઈ જાઓ એટલે tan into cot ઇક્વલ ટુ 1. અને આને આ બાદ લાવો, આને આ બાદ લાવો એટલે આ બની ગયું. રેડી? અને એક સૂત્ર બીજું યાદ રાખવાનું કે tan થીટા એટલે સાઇનના છેદમાં cos, તો cot એટલે વ્યસ્ત cosના છેદમાં sin. રેડી? હવે આટલા સૂત્ર તમને ગાલ પરફેક્ટ આવડે તો આની પછી આપણે જોવાનું છે ત્રિકોણમિતીય કોષ્ટક. શું જોવાનું છે? ત્રિકોણમિતીય કોષ્ટક. કેવી રીતે કોષ્ટક બને હવે આગળ જોઈએ. ચલો હવે આપ્યું છે ત્રિકોણમિતીય કોષ્ટક. ત્રિકોણમિતીય કોષ્ટકની અંદરથી બરાબર એક દાખલો હશે ના છે. આ કોષ્ટક આવડશે તો સ્વાધ્યાય 8.2 ના બધા દાખલા આવડશે. અને બોર્ડની પરીક્ષામાં એક દાખલો હશે ના છે આની અંદરથી. રેડી? બરાબર? કાં તો વિકલ્પ ખાલી જગ્યામાં પણ હોઈ શકે, તમે જાલા સાંભળવા જોઈએ એની અંદર આપેલા છે. બરાબર? અને દાખલો પણ હોય ફરજિયાત હોય. બરાબર? તો આની અંદરથી ધ્યાન રાખવું. બરાબર? જો હવે અહીંયા વિધેય લખ્યા છે થીટા તરીકે, પુસ્તકના કદાચ ખૂણો એ ટાઈપ લખેલું છે પુસ્તકની અંદર. બરાબર? આપણે આપણી રીતે થીટા તરીકે લખી શકો. 0, 30, 45, 60 અને 90 આટલા ખૂણા તમને આપેલા છે. ચાલો તો હવે આની યાદ રાખવાની ટ્રીક પણ હોય. બરાબર? તો કેવી રીતે યાદ રાખશો એની ટ્રીક આપણે જોઈએ. બરાબર? તો જો સાઇનની જે લાઈન છે 0નો ખૂણો, 30નો ખૂણો, 45, 60 અને 90, તો
તો આ બધો કાં તો તમારે ગોખી નાખવો પડે, બરાબર. બાકી ટ્રીક યાદ રાખવી પડે. શું ટ્રીક છે જોઈ લઈએ. તો જો આખી લાઈન બધા માટે ટ્રીક છે, બરાબર. બધાની યાદ રાખવાની. તો આને 0નું ખાનું કહેવાય, આને 1 નંબરનું ખાનું કહેવાય, અને 2 નંબરનું ખાનું કહેવાય, અને 3 નંબરનું ખાનું કહેવાય, અને 4 નંબરનું ખાનું કહેવાય. પહેલાં આટલું યાદ રહ્યું. સાઈન માટે યાદ રાખવું. 0, 1, 2, 3 અને 4. 4 ખાના આપ્યા. 0 નંબરનું 1, 2, 3 ને 4. રેડી? બધાને 4 વડે ભાગી નાખો. બધાને એટલે કે આ જે લખ્યા ને એને નંબર 4 ભાગ્યા 4 ભાગ્યા 4 ભાગ્યા 4 અને ભાગ્યા 4. આટલી ખબર પડી. પહેલાં શું કર્યું? 0, 1, 2, 3, 4 લખ્યા. પછી જેટલા નંબર આપ્યા બધાને 4 વડે ભાગાકાર કર્યો. રેડી? ચલો હવે બધાની ઉપર મૂકો વર્ગમૂળ. બધાની ઉપર શું મૂકશો? વર્ગમૂળ. વર્ગમૂળ વર્ગમૂળ અને વર્ગમૂળ. શું કર્યું? પહેલા નંબર લખ્યા 0, 1, 2, 3, 4. બધાને 4 વડે ભાગાકાર કર્યો અને ઉપર મૂક્યું વર્ગમૂળ. હવે ખાલી આન્સર મેળવો એનો. તો આનો 0 ભાગ્યા 4 હોય, 5 હોય, જે હોય એ બધું 0 જ જવાબ આવે. તો આનો જવાબ 0 આવે તો સાઈન થીટા એટલે કે સાઈન 0 ની વેલ્યુ 0 હોય, બરાબર. ચાલો 1 ભાગ્યા 4. હવે પહેલાં તો ભાગાકાર ના થાય તો પહેલાં શું થાય? 1નું વર્ગમૂળ. 1 કોનો વર્ગ થાય? તો 1નો. નીચે 4 અને ઉપર વર્ગમૂળ. તો 4 કોનો વર્ગ થાય? 2નો. તો બીજાનો જવાબ આવ્યો સાઈન 30ની કિંમત આવી 1/2. તમારું પુસ્તક સાથે લઈને બેસવાનું એટલે તમને ખ્યાલ આવી જશે. ચલો આ 2/4. તો પહેલાં તો છેદ ઉડાડો. 2 દુ 4 એટલે કેટલા વધ્યા ઉપર? 1 નીચે 2. તો 1 અને ઉપર વર્ગમૂળ. 1 કોનો વર્ગ થાય? તો કે 1નો જ. નીચે 2 અને વર્ગમૂળ. 2 કોનો વર્ગ થાય? કોઈનો ના. તો વર્ગમૂળમાં 2 પર્સનલી એમ ના. તો આનો આન્સર થયો 1/√2. 1/√2. રેડી? ચલો 3/4. તો પહેલાં છેદ ઉડાડો નાથી ઉડતો. તો 3 અને એનું વર્ગમૂળ. તો 3 કોનો વર્ગ થાય? કોઈનો ના થાય. તો 3 એમ ના એમ. નીચે 4 અને એની ઉપર વર્ગમૂળ. 4 કોનો વર્ગ થાય? તો કે 2નો. તો આ થયો બીજાનો જવાબ. 60ની કિંમત કેટલી થઈ? સાઈન 60 √3/2. ચાલો 4/4. તો પહેલાં તો છેદ ઉડાડો. 4 4 ઉડી ગયા. તો 1 આવ્યો. 1ની ઉપર વર્ગમૂળ. તો 1 કોનો વર્ગ થાય? 1નો જ વર્ગ થાય. તો પહેલાં સાઈનની લાઈન તમને આઈ હોપ કે ખબર પડી હશે. ફરી વખત સમજી લો સાઈનની લાઈન શું થાય. સાઈનની લાઈનમાં એવું લખવાનું. પહેલાં 0, 1, 2, 3 ને 4 આટલા ખાના લખો. બધાને ભાગ્યા 4 કરી નાખો. બધાની ઉપર મૂકી દો વર્ગમૂળ. પછી સાદુરૂપ આપો. 0 ભાગ્યા 4 હોય, 5 હોય, 0 જ થાય. એટલે 0. તો પહેલાનો જવાબ 0. પછી આનું 1 કોનો વર્ગ થાય? તો કે 1નો. 4 કોનો વર્ગ થાય? તો કે 2નો. તો 1/2 કમ્પ્લીટ. 2/4 છે. તો પહેલાં તો છેદ ઉડાડો. 2 દુ 4 થાય. એટલે ઉપર 1 વધ્યો, નીચે 2 વધે. 1 કોનો વર્ગ થાય? તો કે 1નો. અને 2 કોનો વર્ગ થાય? તો કોઈનો નહીં. તો વર્ગમૂળમાં 2 એમ ના એમ. વર્ગમૂળમાં 2. 3/4. 3 કોનો વર્ગ થાય? તો કે કોઈનો ના થાય. એટલે વર્ગમૂળમાં 3 એમ ના એમ. નીચે 4 છે. 4 કોનો વર્ગ થાય? 2નો. 4/4. 4 4 ઉડી ગયા. 1 વધ્યો. 1 કોનો વર્ગ થાય? 1નો જ. તો આ થઈ તમારી સાઈનની લાઈન. આઈ હોપ કે તમને સાઈનની લાઈનમાં ખબર પડી હશે. રેડી? હવે આવે કોસ. તો કોસની લાઈનમાં શું કરવાનું એ યાદ રાખી લેવાનું. કોસની લાઈનમાં ઊંધું લખવાનું. સાઈનનું જે લખ્યું પાછળથી ઊંધી ગાડી ચાલુ કરો. પાછળ 1 આવ્યો તો સાઈન 0માં 1 લખો. આમાં √3/2 આવ્યો તો અહીંયા √3/2 અહીંયા લખો. પછી અહીંયા 1/2 આવ્યો તો આને 1/2 √2 અહીંયા લખો. અહીંયા 1/2 1/2 છેલ્લે અહીંયા 0 આનામાં છેલ્લે 0. પતી ગયું. બોલો કોસની લાઈન રેડી? ચલો ચોપડીમાં જોતા રહેજો. સાઈનની લાઈન કેવી રીતે લખી? 0, 1, 2, 3, 4 બધાને છેદમાં 4 વર્ગમૂળ કાઢ્યું એટલે આ કિંમતો મળી. ક્લિયર? અને કોસની કિંમત કેવી લખવાની? ઊંધી લખવાની. આમાં 1 છે તો અહીંયા 1 લખો. √3/2 તો √3/2. 1/√2 1/√2 1/2 1/2 0 0. પતી ગયું. કમ્પ્લીટ. હવે વારો આવ્યો 10નો. તો 10નું સૂત્ર મેં શું લખાયું યાદ કરો. 10નું સૂત્ર આપણે એવું લખ્યું હતું. જો અહીંયા સાઈડમાં લખું. tan θ બરાબર સાઈન થીટાના છેદમાં કોસ થીટા. આવું લખી દઉં. સાઈનના છેદમાં કોસ. તો એનો મતલબ શું? સાઈન ભાગ્યા કોસ કરવાનું. તો સાઈન એટલે જો આ સાઈન છે અને આ કોસ છે. સાઈન કોસ સાઈન કોસ. તો વચ્ચે એવું લાગે ને તો પેન્સિલથી આમ લાઈન દોરી દેવાની એટલે ભાગાકાર થઈ ગયો. ખબર પડી? વચ્ચે શું કરવાનું? પેન્સિલથી લાઈન દોરી દેવાની એટલે ભાગાકાર થઈ ગયો. તો જો પહેલા માટે આ, બીજા માટે અહીંયા, ત્રીજા માટે અહીંયા. તો આ બંનેને ભાગાકાર કરો. 0/1 હોય, 2 હોય, 3 હોય, શું થાય? બધું 0 થાય. તો આ બંનેનો તમે ભાગાકાર કરો ને એટલે આ 0 થાય. તો સાઈન 0ની વેલ્યુ 0 થઈ. રેડી? હવે આ બંનેને ભાગાકાર જુઓ. તો મેઇન ભાગાકાર અંશનો છેદ 2 છેદનો છેદ 2 ઉડી ગયા. તો ઉપર 1 વધ્યો અને નીચે વર્ગમૂળમાં 3 વધે. ખબર ના પડે તો આ જે ભાગાકાર છે 1/2 આખાના છેદમાં √3/2. છેદનો છેદ અંશનો છેદ ઉડી ગયા તો ઉપર 1 વધે
નીચે વર્ગમાં 3 વધે 1/√3 રેડી ચાલો પછી આ બંનેનો ભાગાકાર આ ભાગાકાર લો ઉપર અંશ અને નીચે છેદ બંને સરખા તો બંને ઉડી જાય તો ખાલી એક વધે રેડી ચાલો આ બંનેનો ભાગાકાર આમ ભાગાકાર લો અંશનો છેદનો છેદ બંને સરખા તો બંને ઉડી જાય તો ખાલી ઉપર વર્ગમાં 3 વધે નીચે એક વધે પણ એક ના લખાય જરૂર એક વધે પણ એક લખતો નથી આપણે ભાગાકારમાં એક વધે ના લખીએ આ બંનેનો ભાગાકાર 1/0 હવે 1/0 જ્યારે 0 હોય કોઈ પણના છેદમાં 0 હોય ત્યારે અવ્યાખ્યાયિત પદ કહેવાય ઇનફાઇનાઇટ કેવું પદ કહેવાય અવ્યાખ્યાયિત પદ કહેવાય તો આઈ હોપ કે તમને આ 10 ની લાઈન ખબર પડી હશે ચલો 10 ની લાઈન ફરી વખત નજર નાખી લે 10 ની લાઈનમાં શું હતું 10 ની લાઈનમાં હતું tan થીટાનું સૂત્ર શું થાય sin/cos 10 નું સૂત્ર શું થાય sin/cos તો sin/cos એટલે શું થાય આ બંનેનો ભાગાકાર પહેલા માટે આ બંને 0 ના ભાગ્યા એટલે 0 આ બંનેનો તમે ભાગાકાર કરો તો છેદ સરખો તો ઉડી ગયો 1/√3 આ બંનેનો ભાગાકાર કરો તો અંશ અને છેદ બંને સરખો તો બંને ઉડી ગયા એટલે 1 આ બંનેનો ભાગાકાર કરો તો આનો છેદ બંને સરખા તો છેદ ઉડી જાય તો હાલે વર્ગમાં 3 અને આ બંનેનો ભાગાકાર કરો તો 1/0 0 એટલે કોઈ પણના છેદમાં 0 એટલે અવ્યાખ્યાયિત પદ આવે ઇનફાઇનાઇટ કેલ્ક્યુલેટર ભાગાકાર કરી જુઓ કોઈ પણ સંખ્યાના છેદમાં 0 કરજો અવ્યાખ્યાયિત પદ તમને આન્સર તરીકે મળે તો આ તમે શું શોધ્યું 10 ની કિંમત શોધી આઈ હોપ કે તમને sin cos અને tan ની કિંમત ખબર પડી હશે રેડી તો ફરી વખત એક વાર નજર નાખી લે sin cos અને tan માં sin માટે શું કર્યું તો કે પહેલા 0 1 2 3 4 બધાના ભાગ્યા 4 અને બધાનું વર્ગમૂળ તો બધાનું વર્ગમૂળ અને 4 કાઢે એટલે પહેલામાં 0 મળ્યો આમાં 1/2 મળ્યા 1/√2 √3/2 અને 1 મળ્યા cos માટે શું કર્યું તો કે sin જે લખ્યું એનું ઊંધું લખી નાખ્યું આ 1 તો અહીંયા લખ્યો √3/2 √3/2 1/√2 1/√2 1/2 1/2 0 અને 0 પતી ગયું 10 માં શું કર્યું તો 10 માં સૂત્ર જે હતું એ પ્રમાણે કર્યું સૂત્ર શું હતું સામેની બાજુ ભાગ્યા સોરી sin થીટાના છેદમાં cos થીટા બરાબર તો sin ના છેદમાં cos તો sin ને cos અહીંયા જ આપેલા છે તો આ બંનેનો ખાલી ભાગાકાર કરવાનો sin ના છેદમાં cos 10 માટે તો આ બંનેનો ભાગાકાર 0 બંનેનો ભાગાકાર 1/√2 √3 આ બંનેનો ભાગાકાર 1 બંનેનો ભાગાકાર √3 બંનેનો ભાગાકાર કરો તો ઇન્ફાઇનાઇટ મળે રેડી કમ્પ્લીટ ખબર પડી લે ચલો હવે આવે cosec આ 3 માં ખબર પડી તો પછીના 3 છે cosec એટલે શું તો cosec નું સૂત્ર હમણાં લખાયું શું લખાયું તો મેં પહેલું જ સૂત્ર લખાવ્યું sin થીટા એટલે કે 1/cos cosec થીટા થાય પછી ભાગાકારમાંથી આ બાજુ ગુણાકારમાં જઈને sin આ બાજુ નીચે આવે આ જ લેક્ચરમાં કર્યું આપણે તો cosec થીટા એટલે શું થાય તો અહીંયા લખીએ આપણે સાઈડમાં લખીએ અહીંયા જ લખીએ cosec થીટા બરાબર 1/sin થીટા થાય આવું લખાયું સૂત્ર યાદ છે તો cosec થીટા એટલે 1/sin થીટા એટલે કે જો હવે આ જે sin થીટાની વેલ્યુ જે લખી છે એને વ્યસ્ત કરી દેવાની 1/sin એટલે શું વ્યસ્ત કહેવાય 1/sin નું વેલ્યુ શું એનો મતલબ વ્યસ્ત કહેવાય બરાબર તો આની સંખ્યા બધી કેવી લખવાની વ્યસ્ત એટલે કે જો આવું વિચારી લો આના છેદમાં 1 આના છેદમાં 1/1/1/1/1 આવું વિચારી લો વ્યસ્ત થઈ ગયું કે ના થઈ ગયું તો ચલો 1/0 હોય તો મેં શું કીધું અવ્યાખ્યાયિત તો આ થઈ ગયું ઇન્ફાઇનાઇટ રેડી ચલો હવે આના માટે આ 1/1/2 તો આ છેદનો છેદ અંશમાં જાય છેદનો છેદ ક્યાં જાય અંશમાં તો 2 ઉપર આવી જાય એટલે ખાલી 2 થાય કારણ કે નીચે પછી 1 જ વધવાનું તો 1 ના લખો તો ચાલે ક્લિયર ચલો પછી આગળ સેમ અહીંયા એ જ થશે અહીંયા શું થશે આ 1/1/√2 તો √2 ખાલી ઉપર જાય તો આ √2 કહેવાય રેડી આ 2 ઉપર જાય એટલે આ ખાલી ઉલટ સુલટ થાય √3/2 છે એની જગ્યાએ 2/√3 થઈ જાય બરાબર અને આ પણ 1/1 તો આ 1/1 જ કહેવાય કમ્પ્લીટ રેડી ફરી વખત નજર નાખી લઈએ પહેલા એરેઝ કરી નાખો થોડું ચલો સૂત્ર શું છે cos શેના માટે જોઈએ છે cosec થીટાને શું કહેવાય cosec થીટા એટલે 1/sin થીટા બરાબર એટલે કે sin થીટાનું વ્યસ્ત 1/ નો મતલબ શું વ્યસ્ત બરાબર ઉલટ સુલટ લખવું એટલે અહીંયા શું લખશો 1/ કરો આના 1/1 કરો એટલે 1/0 કરો તો ઇન્ફાઇનાઇટ થાય પછી આ જે છે એને ઉલટ સુલટ કરો ઉલટ સુલટનો મતલબ શું નીચેનું ઉપરનું નીચે એટલે 2 ઉપર 1 નીચે એટલે ખાલી 2 જ કહેવાય 1 નીચે ના લખો ચાલે સેમ અહીંયા ઉલટ સુલટ કરો ઉપર આ નીચે તો વર્ગમાં 2 ઉપર 1 નીચે ના લખો ચાલે સેમ આનું ઉલટ સુલટ કરો 2 ઉપર ને વર્ગમાં 3 નીચે 2 ઉપર વર્ગમાં 3 નીચે અને આનું ઉલટ સુલટ કરો જે કરો 1 નું 1 જ થાય તો cosec થીટા તમારું રેડી થયું હશે
ક્લિયર? ચલો આગળ. હવે સેક થીટા. તો સેક થીટા માટે સૂત્ર મુજબ કરવું હોય તો સૂત્ર મુજબ કરી શકાય, અને આમાં જે લોજિક લગાવ્યું એ પ્રમાણે કરવું હોય તો એ પ્રમાણે કરી શકાય. સૂત્ર મુજબ કરો તો કેવી રીતે થાય? સૂત્ર આપણું શું છે? સેક થીટા બરાબર 1 cos થીટા. જો અહીંયા લખું સૂત્ર, સેક થીટા બરાબર 1 cos થીટા. એટલે જે આમાં કર્યું 1/, તો એ વસ્તુ આમાં થાય કોસમાં 1/, પરંતુ લોજિક લગાવવું હોય તો લોજિક તમે શું લગાવી શકો? જેમ આ સાઇનનું તમે લખ્યું અને કોસનું શું લખ્યું? આનું વ્યસ્ત. આ અહીંયા લખ્યું, આ અહીંયા લખ્યું, અહીંયા લખ્યું, અહીંયા કર્યું. તો સેમ ટુ સેમ આમાં એ જ થશે. આ કોસેક થીટાનું લખ્યું તો સેક થીટાનું તમારે ઊંધું લખવાનું. એક આવી જાય આગળ. આ એક જે છે એ અહીંયા આવી જાય. આ 2/√3 છે એ અહીંયા આવી જાય. આ √2 બે અહીંયા ઇન્ફાઇનાઇટ લાસ્ટમાં. બોલો રેડી? ખબર પડી કે ના પડી? અને જો સૂત્ર પરથી જોવું હોય તો 1 2 ચેક કરી લેવાના. કેવી રીતે? કોસનું વ્યસ્ત 1/, કરો તો 1 જ કહેવાય. 1/, કરો તો √2 ઉપર, અરે 2 ઉપર √3 નીચે આવી ગયું. 1/, કરો √2 ઉપર, 1/, કરો તો 2 ઉપર, અને 1/, કરો તો ઇન્ફાઇનાઇટ. ખબર પડે છે? ક્લિયર થાય છે? ઓકે. ફરી વખત કોસેક થીટા માટે શું કર્યું? તો કે આનું વ્યસ્ત કર્યું. કોસેક થીટા એટલે કે 1/sin થીટા. તો 1/sin થીટા કર્યા તો આ આખી કિંમતો મળી. અને સેક થીટા માટે શું કરવાનું? જેમ કોસમાં કર્યું, આ અહીંયા લખ્યું તો એ રીતે સાઈડમાં કરો. આ 1 છે તો અહીંયા આવી ગયા 2/√3, √2, 2 અને ઇન્ફાઇનાઇટ તો ઇન્ફાઇનાઇટ. રેડી? કમ્પ્લીટ. હવે આવે કોટ થીટા. તો કોટ માટે શું થાય? તો કોટ માટે શું થશે? તો કે ટેનનું વ્યસ્ત. જે ટેન તમે લખ્યું છે એ આવી જશે. બરાબર? ટેનનું વ્યસ્ત. ચલો કોટ ટેન જે લખ્યું છે ટેનમાં અહીંયા ઇન્ફાઇનાઇટ છે તો ઇન્ફાઇનાઇટ અહીંયા લઈ દો. આ √3 છે તો √3 અહીંયા લઈ દો. 1 છે 1 અહીંયા લઈ દો. 1/√2 છે 1/√3 તો 1/√3 અહીંયા લઈ દો. અને આ 0 છે તો 0 ને અહીંયા લઈ દો. પતી ગયું. બોલો ક્લિયર? બરાબર? તો હવે જો આ બન્યું કેવી રીતે? તો શોર્ટકટ લખવી હોય તો સાઈડમાં લખી નાખીએ. કેવી રીતે? સાઇન છે તો સાઇન માટે તો આપણે શું યાદ રાખ્યું? આ 0 1 2 3 વાળું. તો આના માટે કંઈ યાદ રાખવાનું થતું નથી. ખબર પડી? કોસનું શું લખવાનું? તો કે અહીંયા તો જો અહીંયા સાઈડમાં તમને લખી આપું છું શોર્ટ. અહીંયા લખવાનું સાઇન થીટાનું ઊંધું. બરાબર? સાઇન થીટાનું ઊંધું મતલબ શું કહેવાય? કે સાઇન થીટા શું જે લખ્યો છે એનું ઊંધું એટલે કે અહીં છેલ્લેથી પહેલું આ અહીંયા એટલે લખ્યું સાઇન થીટાનું ઊંધું. કોસ થીટા યાદ રહી ગયું. ટેન માટે શું? તો ટેન માટે સૂત્ર છે કે ટેન થીટા ઇક્વલ ટુ સાઇન થીટાના છેદમાં કોસ થીટા. આ રીતે બને. બરાબર? એટલે કે આ બંનેનો ભાગાકાર આમ ભાગાકાર બંનેનો. બરાબર? કોસેક માટે શું લખશો? તો કોસેક માટે સાઇનનું વ્યસ્ત લખો. બરાબર? કોસેક માટે શું લખી શકો? સાઇનનું વ્યસ્ત. તો અહીં લખાય કોસેક થીટા એટલે 1/sin થીટા એટલે સાઇનનું વ્યસ્ત. વ્યસ્ત એટલે શું? તો કે આ જે લખ્યું છે એને ઉલટ કરો. 1/, કરો તો ઇન્ફાઇનાઇટ. ઉપર નીચે કરો તો 2 ઉપર 1 નીચે એટલે 2. આ બંને ઉપર નીચે કરો વર્ગમૂળ 2 ઉપર 1 નીચે એટલે ખાલી વર્ગમૂળ 2. આ 2 ઉપર નીચે કરો 2 ઉપર વર્ગમૂળ 3 નીચે. આ 2 ઉપર નીચે એટલે 1 જ થાય. બરાબર? અને સેક થીટા માટે શું કરશો? તો જે આમાં કરવું એ જ પ્રમાણે સેક થીટા માટે કોસેકનું ઊંધું એટલે કે અહીંયા આવશે. તો અહીંયા લખીએ કોસેક થીટાનું ઊંધું. અને કોટ માટે શું કરશો? તો કે ટેનનું ઊંધું. કોટ માટે ટેન થીટાનું ઊંધું. બોલો રેડી? તો આ કોષ્ટક આપણું સંપૂર્ણ કમ્પ્લીટ થાય. બરાબર? જો આ સંપૂર્ણ કોષ્ટક તમને આવડે, બરાબર, તો તમને આની પછીના દાખલાઓ જે કંઈ 8.2 માં આપે છે બધા આવડે. ફરી વખત નજીક નાખી લો. થીટા, સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ. 0 30 45 60 અને 90. બરાબર? સાઇન માટે શું કરશો? તો પહેલા તો 0 1 2 3 4 બધાને 4 4 વડે ભાગાકાર મૂકી દો અને બધાની ઉપર વર્ગમૂળ મૂકી દો. આટલું ક્લિયર? હવે શું કરવાનું? 0/4 તો 0, 1/4 તો 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2, 2/4 તો પહેલા તો છેદ ઉડાડ્યો 2 દુ 4, 1 નું વર્ગમૂળ 1, 2 નું વર્ગમૂળ 2. તો અહીંયા આવી ગયું. ચાલો 3 નું વર્ગમૂળ 3,
4નું વર્ગમૂળ 2, વર્ગમૂળ 3/2. અંશ અને છેદમાં છેદ ઉડાડો તો 1 વધે તો 1નું વર્ગમૂળ એટલે 1. તો પહેલી લાઈન ક્લિયર. કોસ થીટા માટે શું લખવાનું? તો સાઇન થીટાનું ઊંધું એટલે કે છેલ્લેથી ગાડી પકડો. છેલ્લે 1 છે તો 1 લખો. √3/2 તો √3/2, 1/√2 1/2, 1/2 1/2, 0 0 પતી ગયું. tan માટે શું કરશો? સાઇનના છેદમાં કોસ. સાઇનના છેદમાં કોસ એટલે કે વચ્ચેની પેન્સિલથી લાઈન બતાવી દેવાની. કીધું ને એ જ પ્રમાણે આ બંને વચ્ચે લાઈન કરી દો. 0/1 0 થાય. આ બંનેને ભાગ્યા 1 2 કેન્સલ તો ઉપર 1 વધ્યો, નીચે √3 વધે. બંને છેદમાં બંને અંશ અને છેદ બંને સરખો તો બંને ઉડી ગયું તો કંઈ ના વધ્યું, 1 વધ્યું. છેદ સરખા તો √3 વધે. બંને છેદ 0 ઇન્ફાઇનાઇટ પૂરું. કોસેક માટે શું કરો? તો કે કોસેક એટલે કે 1/sin, સાઇનનું વ્યસ્ત. આ જે સાઇન લખ્યા છે બરાબર, એના ઉલટ કરવાના. ઉલટ મતલબ 1 છેદમાં m બરાબર. ઉલટ એટલે કે આ ઇન્ફાઇનાઇટ થાય. ઉલટ ઉપર 2 નીચે 1 એટલે ખાલી 2 કહેવાય. √2 ઉપર 1 નીચે √2, 2 ઉપર √3 નીચે 2/√3 અને આ 1 ના 1. સેકમાં શું કરવાનું? કોસેકનું ઉલટું. આ 1 √3/2, 2/√3 2/√3, √2 2 2 અને ઇન્ફાઇનાઇટ તો ઇન્ફાઇનાઇટ. રેડી? અને સેમ કોટ માટે શું કરશો? તો કે ટેનનું વ્યસ્ત એટલે કે ટેનનું ઊંધું, વ્યસ્તનું ઊંધું. આ છે ઇન્ફાઇનાઇટ તો ઇન્ફાઇનાઇટ. √3 √3 1 1, 1/√3 1/√3, 0 0. ક્લિયર? કમ્પ્લીટ. તો આગળના સૂત્રો હવે જો આ બધું સૂત્ર પરથી પણ થઈ શકે બરાબર, પણ આપણે આ શોર્ટકટ યાદ રાખવાનું છે કેમ કે કોષ્ટક ક્યારેય પરીક્ષામાં ના પૂછે. કિંમત પૂછે sin 30 બરાબર ખાલી જગ્યા કૌંસમાં ઓપ્શન આપ્યા હોય 0 1/2 1/√2 આવું આપ્યું હોય તો sin 30 થાય કેટલા? sin 30 1/2 થાય. તો ખાલી જગ્યામાં 1/2 લગભગ પ્રશ્નપત્રમાં પણ આપેલો છે, જોઈ લેજો ગાલા અસાઇનમેન્ટની અંદર આપેલું છે બરાબર. તો આ થયો આપણો લેક્ચર ત્રિકોણમિતીય કોષ્ટક વિષય અને ત્રિકોણમિતીય વિધેયના અમુક સૂત્રો આપ્યા હતા એ બરાબર. તો આ દાખલા નંબર કોઈ હતો નહીં બરાબર. 8.2 રિલેટેડ બેઝિક લેક્ચર હતો બરાબર. તો અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.